હવે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. સ્વાગત. તો આજે અમારે ત્યાં બહુ વરસાદ આવે છે સુરતમાં, બધે પાણી ભરાઈ ગયા છે. તો વરસાદ છે એટલે ઘરે કપડાં સુકવવાની તકલીફ હોય એટલે ઘરનું તોરણ વાંધ્યા છે આવડા મોટા, જેથી કે ગમતા નથી, કારણ કે ગમે ત્યાં હાલો તો કપડાં નડે. અને મારો ભાઈ પણ અહીંયા બેઠો બેઠો પીસી જોવે છે. કંઈ કામ તો છે નહીં, બહાર ક્યાંય જવાય નહીં આટો મારવા, કારણ કે પાણી થઈ ગયું છે. તો હું તમને ધાબે જઈને બતાવું કે કેવો વરસાદ ચાલુ છે. સવારનો વરસાદ ચાલુ છે, રહેવાનું નામ નથી લેતો. તો ચાલો ધાબે જઈને જોઈએ કે કેટલો વરસાદ આવે છે. ધાબે પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો, ક્લિયર દેખાતા છે, છાંટા મારા મોઢા પર પડે છે. તો વરસાદ અત્યારે તો બહુ સ્લો આવે છે. તો હું પ્લાન નાવું છે, પાણી ભરાઈ ગયું છે આ ખેતરમાં પણ. તો અત્યારે ચોમાસામાં ગ્રીનરી વધી જાય, કારણ કે વરસાદ પડે એટલે બધે ગ્રીનરી વધી જાય. અરે કહેના ક્યા ચાહતે હો? તો તમે જોઈ શકો છો ફૂલ મોસમ મસ્ત મજાનો. ગાઈસ અત્યારે આવા મોસમમાં જવાનું તો બહુ મન થાય ફરવા માટે, કારણ કે આમાં મજા આવે પલળવાની. પણ અત્યારે પલળાય નહીં, કારણ કે હું ને મારો ભાઈ સવારે જઈએ એવા પલળી આવ્યા. તે ઘડીએ જાય તો ખોટો ચોમાસામાં માંદા પડી જાય. ગાફા પલ્લે મમ્મી ખીજાય, ગાફા પલ્લે ને તો મમ્મી ખીજાય. મારે 10મું ચાલે છે એટલે સ્કૂલે જવું પડે. માંદો પડી જાવ તો પછી ખોટું સ્કૂલ બગડે, એના કરતા બેટર છે કે ઘરમાં રહીએ. ટ્યુશનમાં રજા, સ્કૂલમાં રજા, તમારે જલસા. એ તો આજે એક દી બહુ વરસાદ આવ્યો એટલે સ્કૂલમાંથી વહેલા છોડી દીધા, ને ટ્યુશનનો પણ મેસેજ આવી ગયો કે આજે રજા છે. શું બોલતો હતો? કાંઈ નહીં. નાવાનું તો આને બહુ મન થાય છે એવું મને લાગે છે, પણ નાવા તો જઈ શકે નહીં. બડા હરામી હો બેટા. કારણ કે એઠે મમ્મી રાયડું નાખે, ઘડીએ ગાભા પલાળીને આવી જાય છે. તો હવે જઈએ નીચે, તો કંઈક કરીએ. આપણે ઘરે નવરા છીએ તો જઈએ નીચે. મમ્મી, અત્યારે બહુ વરસાદ આવે છે, તને કેવું લાગે છે ઘરમાં? બહુ મજા આવી ગઈ. તને તો ઉનાળામાં બહુ ગરમી થતી એટલે અત્યારે મજા આવતી છે ને, ઠંડુ લાગે. બહુ નીંદર આવી. તો હું પૂછું, અમે બે ધાવી, અમે બે ભાઈ નાવા કોઈ બાજુ આમ ગમે ત્યાં ક્યાંક. કપડા કેટલા પલાળવાના? ક્યાં પહેલી વાર તો ધાવી સવારમાં જઈને આવ્યા. તો કઈ મારા મમ્મીની વાત સાચી છે. અને ઘડીએ કપડાં પલાળવા જવા પણ નહીં, કારણ કે આખો દી કપડાં ધોયા રાખે. તો ગાઈસ પાસે ધાબે આવી ગયા છીએ, કારણ કે પાછો સવાર જેવો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ફૂલ વરસાદ આવે છે. મને લાગે છે આવો નવો આખી રાત આવે ને એટલે પેલો માં ડૂબી જાય અમારી બિલ્ડિંગ, એટલે કાલે રજા પડી જાય સ્કૂલે. क्या क्या बात कर रहे? તો ગાઈસ વરસાદ ધીમો પડી ગયો છે અને ડાયરેક્ટ અમે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે, કારણ કે છે આજે મારા ભાઈના છોકરાનો બર્થડે, એટલે અમે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે. તો આ છે કપિલ અને આજે એનો છે બર્થડે. તો હેપી બર્થડે ભાઈ. તો કેટલા વર્ષનો થયો? તને નથી ખબર તારો બર્થડે છે? તો આજે મારા ભાઈના ઘરે બર્થડે પાર્ટીનો પ્રોગ્રામ છે, એટલે અમે અહીંયા પહોંચી ગયા છીએ. તો મારા ભાભી બર્થડે પાર્ટીનો પ્રોગ્રામ તૈયારી કરે છે. તો શું બનાવ્યું છે ભાભી? ઢોસા. તો તૈયાર થઈ રહ્યો છે મસાલો ઢોસાનો, અને અહીંયા સાંભાર ને એ બધું બની રહ્યું છે. તો હવે મળીએ બની જાય ત્યારે. તો ગાઈઝ મારા ભાઈની ત્યાં પણ ખૂબ વરસાદ ચાલુ થઈ ગયો છે સવારની જેમ, તમે જોઈ શકો છો. તો ગાઈઝ જમવાનું તૈયાર થઈ ગયા છે અને હું ને બર્થડે બોય જમવા બેસી ગયા છીએ. તો ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે. જો કે સારા જ બન્યા છે. તો કરીએ ટેસ્ટ. તો પહેલાં બર્થડે બોય ટેસ્ટ કરતો ભાઈ. હારા બેન, તો હું પણ ટેસ્ટ કરી લઉં કે કેવા બન્યા છે. સારા બન્યા છે ગાઈસ. તો હું ને બર્થડે બોય જમી લઈએ તો પછી મળીએ. તો ગાઈસ મારા ભાઈ આવ્યા છે, એટલે કે મારા બર્થડે બોયના પપ્પા ઘરે આવી ગયા છે કારખાનાથી. પલ્લીને આવ્યા કે હું?
હા બહુ વરસાદ આવે છે કેવું પાણી ભરાણું રોડ ઉપર? વાંધો નથી, ચિંતા નહીં કરતા, પણ મસ્ત વરસાદ આવે છે. ઠીક, તો વાંધો નહીં. તો તમે જમવા નથી બેસવાનું? હા જમવા બેસો. શું બનાવ્યું છે? ઢોસા નથી દેખાતા? શું વાત છે? તમારા છોકરાનો બર્થડે છે. હા, હેપી બર્થડે બેટા. થેન્ક યુ. તો guys, તો હું જમી લઉં અને પછી આ બધા જમવા બેસે તો મળીએ. તો guys, હું જમીને ઊભો થઈ ગયો છું. હવે આ બેનને બેઠા છે. તો ભાઈ ટેસ્ટ કર્યું? આવો ભાઈ ટેસ્ટ કર્યો, મસ્ત બન્યા. તે મિલનભાઈ નહીં, માર બાકી છે. તો કઈને શું કરસ? હું કરી લઈશ. कौन है ये लोग कहां से आते हैं ये? એ ઠરી જાય ભાઈ. ખાલી સંભાર ટેસ્ટ જ કરવાનો ભાઈ. ઢોસા સ્ટેટ કરવાના છે. ટેસ્ટ સોરી, મારા વ્યુઅર્સને કહેવાનું હોય હેરો બેનું છે. તો ગાઈસ બધાએ જમી લીધું છે અને બધા બહાર સાથે વાતો કરીએ છીએ અને બધા શાંતિથી બધા બેઠા છે. તો ભાઈ આજની પાર્ટી કેવી લાગી બધાને? મજા આવી ગઈ. ઢોસા તો કેવો લાગ્યા તમને ઢોસા તમારા ઘરના? મસ્ત, દર વખતે સારા જ હોય છે. આજે કપિલનો બર્થડે હતો એટલે એથી વિશેષ હતા. કેવું છે? તો કપિલભાઈ હવે ખબર પડી ગઈ તું કેટલા વર્ષનો થયો? હજી પૂછવાનું બાકી છે. તો પૂછી હજી એકવાર પૂછી લે. 16મા વર્ષ. એવું છે. તો કઈ અત્યારે બધા શાંતિ બેઠા છે. તો અમે ઘડીક વારમાં આમાં ઘરે જવા નીકળીએ છીએ. તો મળીએ ઘરે જઈને. તો ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું. તો આજના વ્લોગમાં તમે જોયું કે આજે બહુ વરસાદ આવતો હતો અને પછી બપોર પછી મારા ભાઈના છોકરાનો બર્થડે પાર્ટીમાં અમે ગયા. તો મળીએ નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.